આગામી ચૂંટણી પહેલા વલસાડમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડીશું તે પ્રકારનું નિવેદન છે તે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ભાજપના હાલના ધારાસભ્ય જીતુ ચૌધરીને પણ કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસમાં જોવા મળી શકે છે। આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ વલસાડ જિલ્લા સહિત ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે શું કામ આવું કહ્યું, અનંત પટેલે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, તેને લઈને પક્ષ પલટાની સિઝન પણ સક્રિય બની છે। રાજકીય નેતાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં જઈને ગાબડું પાડી રહ્યા છે, પોતાની ધરતી મજબૂત કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો વલસાડના નાના પોઢા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે કોંગ્રેસમાં ગાબડું પાડવામાં આવ્યા, મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા, તેના કારણે રાજકારણ ગરમાયું છે। આના સંદર્ભમાં આજે આમ જોઈએ તો કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે વાત કરતા કહ્યું કે આગામી ચૂંટણી દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડવા માટે જઈ રહ્યા છે। આ બાબતને લઈને તેમણે વાત કરતા કહ્યું કે ભાજપના જે ધારાસભ્ય છે જીતુ ચૌધરી, તેઓને પણ કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો છે તે શરૂ થયા છે, સાથે જ કેટલાક લોકો તેમના સંપર્કમાં પણ હોવાની વાત તેઓએ કરી છે। પહેલાં તો આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય અનંત પટેલનું, તેમનું નિવેદન સાંભળો। અમારી પણ એમના જેવી જ રણનીતિ છે। અમે પણ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવામાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે। ભાજપમાં ગાબડું પાડી દીધું છે। અમે મંગળભાઈને લાવીને હવે અમે ભાજપમાં ગાબડું પાડવાનું છે, જીતુભાઈને લાવીને। અને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાનો ઇલેક્શન લડી ચૂક્યા છે એ આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે અમારી વાતચીત પણ ચાલુ છે અને ટૂંક સમયમાં લોકો જોડાઈ પણ જશે। જીતુભાઈ તમે જાણો છો, એ જ જીતુભાઈ મંગળભાઈના મિત્ર, અનંત પટેલના મિત્ર જીતુભાઈ ટૂંક સમયમાં કોંગ્રેસમાં આવશે। જીતુભાઈ જે અમારી જોડે વિધાનસભામાં હતા, અમારા મિત્ર છે, જે થોડા સમય પહેલા જ ભાજપમાં ગયા હતા, એ જ જીતુભાઈ ફરી પાછા કોંગ્રેસમાં લીલા તોરણે આવે એવી પૂરેપૂરી સંભાવના છે। અમારી વાતચીત પણ થઈ ગઈ છે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય અનંત પટેલ જે રીતે તેમણે ભાજપના નેતાને લઈને વાત કરી છે, તેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। તેઓ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં ભાજપ અને આપમાં મોટું ગાબડું તેઓ પાડવાના છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કઈ રીતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાઓને અનંત પટેલથી બચાવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આવી જ પોલિટિક્સથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા